टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। તમામ 33 તાલુકાઓમાં નોંધાયો છે વરસાદ। આ સાથે જ આપને જણાવી દઈએ કે સૌથી વધુ વરસાદ બરવાડામાં 7.5 ઇંચ નોંધાયો છે, તો સાયલામાં 6.3 ઇંચ અને બોટાદમાં 5.4 ઇંચ વરસાદ છે। મૂળીમાં 5.3 ઇંચ અને જોડિયામાં 5.2 ઇંચ, ઉમરાળામાં 4.8 ઇંચ વરસાદ છે। થાનગઢમાં 4.8 ઇંચ અને વલભીપુરમાં પણ 4.5 ઇંચ વરસાદ છે। ચૂડામાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે સાર્વત્રિક વરસાદ અને તેના કારણે વાતાવરણ ઠંડુ, તો બીજી તરફ કેટલીક જગ્યાએ પરિસ્થિતિ પણ વિકટ બની છે। પાણી ભરાવાની શરૂઆત અલગ અલગ સ્થળ પર થઈ અને આ સાથે જ જનજીવનને અસર પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે। તો આપને જણાવી દઈએ કે તમામ 33 તાલુકાઓ છે કે જ્યાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ બરવાડામાં છે। 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સાયલામાં 6.3 ઇંચ અને બોટાદમાં 5.4 ઇંચ વરસાદ છે અને તેમાં પણ મૂળીની વાત કરીએ 5.3 ઇંચ અને જોડિયામાં 5.2 ઇંચ વરસાદ, ઉમરાળામાં 4.8 ઇંચ છે, તો થાનગઢમાં 4.8 અને વલભીપુરમાં 4.5, ચૂડામાં 3.8 ઇંચ વરસાદ। એટલે કે આ વરસાદના જે લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે, વિગતો સામે આવી છે, તે આપને બતાવી રહ્યા છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે અલગ અલગ શહેરમાંથી। આ પ્રકારે જ જે નાની શેરીઓ હોય કે રોડ રસ્તા હોય, પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ છેલ્લા 2 દિવસથી અતિ ભારે અને હજુ પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।